સો હેલો ગાઈસ, આ તો એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે જન્માષ્ટમી. આજે છે જન્માષ્ટમીને મેં ઉઠ્યો કેટલા વાગે? સવારના 10 વાગે ઉઠું છું. બી દેખો તો સૂતેલો છું, અત્યારે ઉઠ્યો છું. તો આજે દેખો તો ફ્રેશ નથી થયો છું, એટલે થઈ જતો બી જઈશ નીચે અને જઈને ફ્રેશ થવું. દેખો તમે બહારનું વ્યૂ બતાવું. વરસાદ કેટલો ફાસ પડે છે બતાવું તમને. વાવ, જો ખાલી વરસાદ કેવો પડે છે. પાણી તો એમ છે એમ થાય છે. મારે કેવું આજે જન્માષ્ટમી મહારાષ્ટ્ર છું બધું, એટલા માટે આજે કંઈ નૈતિક પણ નથી મારી જોડે. તો આજે ઘરે જન્માષ્ટમી મારે બધું કરવાનું છે. હજુ મટકીનું પણ આયોજન કર્યું નથી મેં. હજુ મટકી ખોરવાની છે, બધું કરવાનું છે. અહીં બહાર જુઓ, બહાર એકદમ ફૂલ વરસાદ છે. એકદમ જન્માષ્ટમીને ઘરે કરવાનું છે. વરસાદ થોડો બધું થાય કરીએ. જો તમારે આ ફેશન મળ્યું છે તો અત્યારે મેં રેડી થઈ ગયો છું, કારણ કે આજે જન્માષ્ટમી છે. એટલે કપાસ નોર્મલ તરત દેખો ચડ્ડોન ટી શર્ટ જ પહેરી છે મેં. આમ પણ આજે ચડ્ડોન ટી શર્ટ પહેરી બધું. વરસાદ ફૂલ ચાલે છે, એકદમ વરસાદ જ વરસાદ છે. તૈયારી કરવાની છે, બધું લાવવાનું છે. કેમનો ઘરે ફિક્સ વિચાર્યું, કારણ કે કોઈ છે નહીં, મેં એકલો જ છું આજે ઘરે. નાના નાના છોકરાઓ છે, એમની જોડે કરવાનું છે મારે. તો કરીએ, બ્રેકફાસ્ટ કરી લઉં. તો હેલો ગાઈસ, અભી બ્રેકફાસ્ટ તો કરી લીધું. થોડું કામ છે મારે લેપટોપની અંદર, તે કોઈને મેલ મોકલવાનો છે. તે મેલ મોકલી દઉં. મેલ મોકલીને તમને મળું પછી. અને વરસાદ તો કારનું ચાલુ જ છે, એટલા માટે થોડી એમ ગુસ્સો લાગ્યો. પણ કંઈ નહીં, કદાચ નાના છોકરાઓ આવ્યા હતા, તે લોકો માટકી સંગાળવાનું કીધું છે, એવા સંગાળ છે. પછી તમને મળું. કલાક થયેલો મેં મોકલવા. અભી 12 વાગ્યા છે. કારનો વેટ કરું છું કે વરસાદ બંધ થાય, વરસાદ બંધ થાય, પણ વરસાદ બંધ થતો નથી. શું કરીએ, વરસાદ બંધ થશે તો આપણે કંઈક તૈયારી કરી શકશું. હવે મને તો ભૂખ લાગે છે, કરી લઉં, જમી લઉં. જમીન બોલું તો અત્યારે મેં જમી લીધું છે અને થોડી વાર સૂઈ પણ ગયો હતો, કારણ કે મને જમીન ડાયરેક્ટ સૂઈ ગયો હતો. વરસાદ તો ખબર નહીં બંધ થવાનું નામ જ નથી લેતું. અને મને વાત મળી કે નદીએ બહુ પાણી આવ્યું છે, નદીએ જોવા જઉં છું મેં પાણી. વિક્રમને બોલાવી લાવું, વિક્રમને મેં જઈશું બી તમે ડાયરેક્ટ નદીએ મળ્યું. ગાઈસ, અત્યારે એક પ્રોબ્લેમ થઈ છે જવા માટે, કારણ કે વરસાદ એકદમ ફૂલ ફાસ્ટ ચાલે છે. જરાક પણ થંભવા માટે કંઈ છે નહીં, થમતો નહીં. કારણ કે બહુ ફાસ્ટ વરસાદમાં જઈશું તો પેન્ટ્રી જશું, એટલા એના માટે જતો નથી મેં. વરસાદ થોડોક ઓછો થાય, નદી કિનારે જવું છે. વિક્રમને પણ મેં ફોન કર્યો, પણ એ કહે છે કે વરસાદ થોડોક ઓછો થઈ જઈએ. ના, વરસાદ તો અપારપ ચાલુ જ છે. દેખો શું કરું યાર, કંટાળો આવે. બધા છોકરાઓ મને પૂછે કે તારે કરતો હતું યાર. જીનલ જીનલ આવી ગઈ. લેટ્સ ગો. જીનલ મને આપણને જોવામાં મટકી ફોર કાર્યક્રમ નહીં કરવાનો તમે. ઓકે, જીનલ કહે છે કે મેં આવી ગયા યાર. તો હવે આપણે જઈશું એટલા માટે ત્યાં જઈને તમને મળું. વરસાદ ઓછું થાય તો વાગે તો કેન્સલ થઈ જવાનું, કારણ કે પપ્પા બોલે છે બહુ કે વરસાદ જતો ના. બાકી તો મારું પીવાનું મન તો છે જ, પણ કંઈ નહીં, આ બંધ થાય એટલે. તો ગાઈસ, અભી તો મેન વિક્રમ છે ને જતેલા નદી કિનારે, પણ મને સાથ લાગ્યા, કારણ કે એક્ટિવા જવાનું શક્ય નહીં. વરસાદ એટલો ફાસ્ટ પડે છે કે એક્ટિવા લઈને જવા એવું છે નહીં, એટલા માટે મેં વિક્રમ દેખો છત્રી લઈને નીકળે છે. છત્રી લઈને અભી કુશની દુકાન જઈએ છે. કુશ થઈ જશે તો કુશને લઈ જશું, બાકી તો એકલા જઈશું. દેખો લીલોનું વાતાવરણ બગડી ગયું છે, જ્યાં ત્યાં પાણી ભરાઈ ગયું. તો અત્યારે અમે લોકોએ જોયું કે અમારી સ્કૂલ ખુલ્લી છે, મતલબ કે ચાલુ તો નહીં કહેવાય. આજે અમારા પાસે નવીનભાઈ છે, કોઈ છે જ્યારે સ્ટાફના કોઈ એ નવીનને કાંધી કાકા કરીને છે, એમને અંદર છે. તો અમે જઈએ અંદર. દેખો અમારી સ્કૂલમાં પાણી ભરાઈ ગયું છે. આ સ્કૂલ મતલબ અઠવાડિયા લગીને બંધ થઈ જાય, વરસાદ કન્ટિન્યુ ચાલે તો દિલને બહુ શકૂન મળે. વિક્રમને મેં ગયા છે, અંદર જઈએ છે. દેખો ફૂલ વરસાદ ચાલે છે એકદમ. નવીનભાઈની ઇકો પડી છે,
ના વાતાવરણમાં નીકળવું બહુ કઠિન છે, તે પણ છતાંય અમે લોકો નીકળે છે, કારણ કે આજે જન્માષ્ટમી છે તો મારે બી ડેકોરેશન બધું કરવાનું છે. માટકી તો રેડી કરી દે છોકરાઓએ, મને તો બતાવો માટકી ઘરે જઈને. આ સ્કૂલે તો જઈએ ને એકદમ વરસાદ ફૂલ છે ને મારા કેમેરા પર એ વરસાદ થઈ ગયો છે. તો અત્યારે નદી આવી ગયો, તમે નદી કિનારે મેન વિક્રમ પાણી જોઈ શકો તમે કેટલું બધું આ ઉપર આવી ગયું છે. જો ખાલી પાણી ને બધા બોટિયા મૂકે છે એમની નાવડીઓ ને પાણી તો એટલું ફાસું બસ થાય છે ને. આ જો પેલું ગાડી આખું ડૂબી ગયું છે, પેલું ગાડી હતું કંઈ બનાવેલું તે પણ ડૂબી ગયું છે ને. હવે મેં હવે ધીમે રહીને ઘરે જવા નીકળું. વિક્રમ શું થશે, કેવું લાગે છે? યસ, અમે જઈએ હવે થોડી વાર નીકળીએ ઘરે જવા. તો ગાઈસ અત્યારે મેં ઘરે આવી ગયો તો તમે જોયું કે નદી કિનારે કેટલું પાણી હતું ને મારાથી કમ્પ્લીટ બનાવતો હતો વિડીયો તે પણ જરા જેવું જેવું વરસાદ ચાલુ એટલે મને જેવું જેવું બોલ્યો તમે કંઈ નહીં. હવે રાતે તમે બોલું વરસાદ છે તો નક્કી તૈયારી કરવા કરીએ. વરસાદ ઓછો થવો જોઈએ એ છે, વરસાદ ઓછો થશે તો હું કમ્પ્લીટ બતાવીશ. બાકી થોડું કેમ છે તો નોર્મલ તો બતાવો પછી વિડીયો. તો અત્યારે ઘણી ભૂખ લાગી હતી મને, તે નદીએથી આવી તો વિચાર છે કે મેગી બનાવવું હતી. મેગી બનાવવાનો વિચાર છે તો મેગી બનાવીને મસ્ત હું બતાવું મેગી ખાઈ શકીએ. વરસાદ ફૂલ ચાલુ જ છે એકદમ એટલે મેગી બનાવીએ. તો અત્યારે બધા છોકરાઓ લઈને છે ને મેં તૈયારી ચાલુ કરી દીધી છે. વિકાસ કમ્પ્લીટ આ દોરું કમ્પ્લીટ કરી નાખો, આપણે બાંધી દઈએ ઉપર. એ અહીંયા બાંધવાની છે તો બાંધીને મળી તમને બધું કમ્પ્લીટ તૈયારી કરીને મળીએ છેલ્લે લાસ્ટમાં. તો અત્યારે મેં હોલેજન બેસાડવાની તૈયારી કરું છું કે બહાર અજવાળું રહે એટલા માટે. હોલેજન દેખો વાયર જો અત્યારે બહુ કામ છે, ઓલું વાયર ને બહાર બધું હોલેજન બેસાડું છું પછી તો મસ્ત બધાને દેખાય ને રાતે અજવાળું છે એવું. તો હોલેજન બેસાડી મળ્યું ત્યારે ડાયરેક્ટ બહાર જ મળીએ. તો અત્યારે છે ને છોકરીઓ મેં એટલે પેલું જે કંઈ ડેકોરેશનનું હલકો પાન કર્યું હતું ને એ દેખો આ લાઇટમાં લગાવીએ ગાડી નહીંથી આ દોરા વગર છોકરીઓ કરે છે. ઉતાવળ કરો ભાઈ, લગાવો ચલો. ઠંડી એટલી લાગે છે, વાતાવરણ તો દેખો વરસાદ ઘરનો વરસ કરે છે, વરસાદ થમતો જ નથી. આજકાલની તો બહુ મજા નહીં આવે કે જન્માષ્ટમીના આવી ગયા એટલે કે આ દેખો મેં ધાબે ગયા ઉપર ચડ્યો છું અને મેં તો કાનનો હવાનો ઠંડી થઈ ગઈ છે એટલે પીનો જ છો હવાનો. કંઈ નહીં આજે પતે એટલે જોવા આવે ત્યારે મટકી પર કાર્યક્રમ છે. અત્યારે પબ્લિક ભેગી થઈ ગઈ છે, બધા છોકરાઓ ને મેન માણસો કાકા છે, વિશાલ કાકા ને કિશન કાકા. તેમાં બધું શું કે લેતા આવજો કોઈ પણ પેકેટ એ 50 વાળું આવજો ને કે બધું મોકલું આવવાનું. હા તો તૈયારી ચાલુ છે. તૈયારી ચાલે જ છે ભાઈ, બતાવ્યું છું તમે લોકો રેડી હો. ચાલ સીધા કોઈ લટકી જાય ગાડી. કેવું વરસાદ ફૂલ જ ચાલે છે એકદમ. મેં તો દેખો ભાઈ વિડીયો છે નહીં કંઈ નહીં. તો અત્યારે અમે કોઈ ડિસ્પ્લે કર્યું છે, સ્પીકરો લાવ્યા છે સ્પીકર વગાડવા માટે. હોમ થિયેટરનું જુગાડ કર્યો છે. હવે હજુ કેટલી વાર લાગશે? થઈ ગયું છે આ મટકીનું તો હવે ખાલી ચલાવવાની છે. કિસ્સા કે તમે બહુ થાકી ગયા. ચિલ્લર નાખો તો ચિલ્લર નાખી ગયા છે. કોમ્પિટિશન થશે તમારા છોકરાઓ ખબર છે ને? હવે કોમ્પિટિશન ચાલે કેટલે વધારે સમય લાગવા ચાલો કઈ જોઈએ છોકરાઓ હા ઓકે ચલો. તો અત્યારે કિસ્સા કે ચલો બાંધે છે, મટકી બાંધવાનું ચાલુ થાય છે. ચલો આ બાંધે છે અભી. ચલો માટલી બંધાઈ એટલે પછી તમને મસ્ત કોમ્પિટિશન કરવાનું છોકરાઓ તમે લોકોએ.
હાલો બોલ શું કે બેટા નીચું કરી દઈશું આપણે ટેન્શન ના લો છોકરાઓ બહુ છે બસ નીચું છે તમારા માટે બધા બધા બોલાવી લો ચલો તો અત્યારે કે છોકરાઓ માટલી ફોડે છે સૌ પ્રથમ ચલો ચલો રેડી થયા છોકરાઓ ચલો 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 રમી લો ભાઈ હાલો ભાઈ ધીમે ધીમે પથ્થર આપો પથ્થર આપો પથ્થર આપો પથ્થર આપો પથ્થર પથ્થર આપો પથ્થર અને પથ્થર પથ્થર આપો પથ્થર 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 આપો પથ્થર 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 આપો પથ્થર આપો જોરદાર વાલી ફોડ નાખી બહુ ટાઈમ લાગ્યો તો છોકરાઓ તમે લોકો આવ્યો તો બ્લોક બહુ ટાઈમ લાગ્યો એ હાલો બહુ ટાઈમ લાગ્યો તો ચાલો બોલો પકડજો અરે ઓય 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 હાલ હવે તમે શું કરો છોકરાઓ છોકરીઓથી પૂરું દેખો પછી રાખ દેખો દેવા દીપુ તું તો બહુ જબરી મસ્ત કરે છે અમને બ્લોગિંગ ચાલે છે આપણું ઓ જીનલ હાઉ આર યુ ચલો છોકરીઓ મારે લો બસ બ્રો હાય ભાઈ જો વિકાસ વાર છે હજી 1 મિનિટ થઈ મેં કહું પછી એ વિડીયો આખો ઉતાર્યો છે બતાવું એ ગાય ચાલો એક 42 અરે બબલુ પથ્થર આપો પથ્થર 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 હાલ પથ્થર આ પથ્થર આપો પથ્થર કોઈ પડશો તમે લોકો એટલે શું થયું
કોપરું વિન લો એવું છે બોયઝ ઓલ ઓવર જો કામ કોણ બાકી બધું વિકાસ જબરદસ્ત કરી દીધું એ બધું કાર્યક્રમ ખતમ થઈ ગયો છે તમે જોયું કે કોણ જીત્યું છોકરાઓનો વિનર છોકરાઓ તમે જીતી ગયા છો છોડી નાખી હતી ને માર્કી દેખો હવે બધું કરવાનું છે મારે આ બધું કામ કરવું પડે સાફ સફાઈનું છોકરાઓ મજા આવી કે ના એ કઈ નહીં હવે આજના બ્લોગને અહીંયા એન્ડ કરું છું બાય બાય